આ વિડિયો ખાલી મનોરંજનના હેતુથી બનાવેલો છે, તો કોઈએ પોતાના દિલ ઉપર લેવાની જરૂર નથી. ગૂગલ, મારી બાયડીને કંટ્રોલ કરવા માટે શું કરવું પડે? તું લગ્ન થઈ ગયા પછી તારી બાયડીના કંટ્રોલમાં થઈ ગયો છો. હવે તારી બાયડી તારા કંટ્રોલમાં નહીં રહે. ગધેડાને ટીકડી પાવાની હોય તો ગધેડાએ ને તું ફૂંક માર નહીં, પેલા ફૂંક મારી દીધી છે. જે પૂછું ગૂગલ ને, પૂછને મજા આવે. ગૂગલ, મારે બીજી બાયડી બદલાવી હોય તો કઈ ઉપાય ખરો? તારા બાપને પેલા પૂછ કે એની જે 5 વીઘા છે એમાંથી 1 વીઘો બેસે એમ છે અને એના ગીસામાં પૈસા છે તો પૈણી દઈ દે. ઈ કે છે તાર બાપા પર પૈસા? હે ગૂગલ, મારે રાત પડે અને નીંદર આવે છે, ઊંઘ, પણ મારે 2 દિવસ જાગવું છે, એનું મારે શું કરવું પડે? તારા પાડોશીની વાડીએ જા અને ન્યા ઝટકાનો વાયર પકડ, એટલે 2 દિવસ સુધી છે ને તને નીંદર નહીં આવે, ઝટકા જાય છે. માજી રોકડો જવાબ દે છો. જવાબ દે હો. હે ગૂગલ, મારે રૂપિયા વાળું થવું છે, તો મારે એનું શું કરવું પડે? હવે ગામના બૂસ મારવાનું ચાલુ કર, એટલે જલ્દી પૈસા વાળો થા. ગામના બૂસ મારવાનું કે લે ઘેર છે એવું મારી લખણ ખોટી લાગે. હા, જે પૂછું ગૂગલ ને, પૂછને મજા આવે. ગૂગલ, મારી બાયડી રિહામણે જાય છે, એને મનાવવાના કાંઈ ઉપાય આપો. એક સરસ મજાનો ત્રાસ લે અને ત્રાસમાં પાણી નાખ, અને પાણી નાખ્યા પછી તારા ઘરવાળીના સરસ મજાના પગ એમાં રાખ અને પગ ધોતો જા, અને પગ ધોતા ધોતા બોલતો જા એક મસ્ત મજાનો શ્લોક કે હે બાયડી, તમે કયો એ હું કરીશ. આજથી હું બાયડી ઘેલો થઈ ગયો છું અને તમે કયો એમ જ હું કરીશ. તમને પૈસા વગર હું પાણી નહીં પીવું. તમે જ્યાં લગી નહીં કયો ત્યાં લગી જ્યાં બેઠો હશો ત્યાં જ બેઠીશ. એટલે તારી બાયડી રિહામણા મનામણા પતી જાય અને ઘરે આવી આવે. ગૂગલ, મારે રોજ મારી બાયડી હારે ડખા થાય છે, એ ડખા ન થાય એનો કાંઈક ઉપાય આપો. તારા બાજુમાં ઓલા રવિના ભાભી રહ્યા એની સામું જોવાનું બંધ કર દે અને ન્યા ડોકાસિયા નાખવાનું બંધ કર દે, એટલે ઓટોમેટિક ઝઘડા તારા બંધ થઈ જાય. ચા પીવા જ આવે જ ના પડે. બોલો. હે ગૂગલ, મારા ખેતરમાં કયો પાક વાવવું તો સારો થાય? તારા ખેતરમાં ધ્રોળ વાય, દૂધલી વાય અને પોપટી વાય અને તાંજળીઓ વાય. આ બધાય ખડ થાય એટલે તારા તું ધનક થઈ જાય. અને આ હજી મને ન પૂછવાનું હોય, તને ખબર હોય છે કે તારા ખેતરમાં તારા હું વાવવું છે. હું કે તારા ખેતરમાં હું વાવું એના પ્રશ્ન જવાબ દેવા બેઠી છું. હવે ના પ્રશ્ન પૂછતો ખવડિયા. હે ગૂગલ, મારા છોકરા 4, એમાં હારો કયો? મોરના ઈંડા કોઈથી છિતરવા ન પડે. તે આખા ગામના અવેડાના ડાટા કાઢ્યા છે, તો તારા 3 છોકરા આખા ગામના અવેડાના ડાટા જ કાઢશે. અને આ બધું મને ન પૂછવાનું હોય. બિલાડા હવાડાના ડાટા કાઢી એવા. એ કે ધીમે આવેડા ડાટા કાઢ્યો, છોકરા ડાટા જ કાઢે એવા હોય. હે ગૂગલ, મારે મરવું હોય તો એનો સારો ઓપ્શન બતાવો ને. મરવાની વાત તો 10 વર્ષથી કરસ તું, પણ તું મરતો તો સો નહીં અને ગામ આખાને મારસ. એક કામ કર, ઘરે જા, ઘરે જઈને હારું એવું દોયડું લે અને દોયડે હે ને ટીંગાઈ જા, એટલે તને શાંતિ ને ગામ આખાને શાંતિ. શિવલા હે ગૂગલ, અમારા ગામની માલપા હારો માણા કોણ છે ઈ બતાવો ને. આખા ગામમાં તું જ અળસશો અને આખા ગામમાં તું એક જ નફાવટ છો. આખા ગામની રેવા દે, તું તારું કર. તું ગામની બહાર નીકળી જાય ને એટલે ગામ શુદ્ધ થઈ જાય. આખું ગામ હારું, તું રવા દે કે તું જ ન થારો. હે ગૂગલ, મારા ગામની માલપા નો કોઈ સાથ દે કે નો દૂધ દે, આનો કાક ઉપાય બતાય ને. સરસ મજાનો હાંડિયો લે અને આખા ગામમાં હાંજ ટાઈમે ફરી જાય.
જે ભેઈ હંજે ગવા બેહે ને એટલે હે ને તું હાંડિયો લઈને ફરીશ ને એટલે આખા ગામમાં ક્યાંય દવા નહીં દે એટલે આખા ગામમાં સાઈસ ને તને સાઈસ ન મળે. હાંડિયો કે લઈ લે? એ કે તું હાંડિયો લઈ લે, આખા ગામમાં ફેરે, કોઈ ડોબા દોવા ન દે, બધા દૂધ ને સાચ વગેરે મરે, એ બધાનું થશે એવું સારું થશે. હે ગૂગલ, મારો છોકરો મારું માનતો નથી તો એને મનાવવો હોય તો કઈક ઉપાય ગોત દે ને. તે તારા બાપનું કોઈ દી કીધું કર્યું નથી તો તારી વેઝા તારા કોઈયું ક્યાંથી કરે? હાસુ કહી દીધું. તમે તમારા બાપુનું નહીં માન્યા હોય. હે ગૂગલ, મારે મગરી ખડા ખોળો ભરવા જવું છે તો એનો રસ્તો બતાય. ખોળો ભરવા પછી જઈએ, પહેલા જે લોન લીધેલી છે એના હપ્તા ભરવા જા, નકર પછી છે ને તારા બાપ ડાયરેક્ટ તને ઘરેથી ઉપાડી જાય. ખોળો ભરવાનું જરૂરી નથી, પેલા હપ્તા ભરે હાલી નીકળો છો તે. હાજી કે પેલા હપ્તા ભરો પછી ખોળા ભરો. આને ક્યાં ખબર હોય કે ને હપ્તા ભરવાના છે? ખબર તો હોય જ ને, એનું નામ જ ગૂગલ. હે હમ. તો હશું. હાય ગૂગલ, મારું એસી ખોટકાણું છે તો મારે શું કરવું? એક સરસ મજાનું ડિસમિસ લે, પછી એક ટેબલ લે અને ટેબલ પર ચડી એસી ના હાથે નટ બોલ ખોય અને પછી ડાયરેક્ટ ત્યાંથી ટેબલ પરથી મેલ પડતું. હવે એટલી નથી ખબર પડતી બુદ્ધિ વગરના કે એને ડાયરેક્ટ જ્યાંથી લીધું ત્યાંથી ત્યાં દુકાને દેખાડવા જવાનું હોય? મને પૂછતો. હાય ગૂગલ, મારી બાયડી એના પિયર આટો ખાવા જાતી જ નથી, આટો ખાવા જાય એવો ઉપાય બતાય. પેલો ઉપાય ઈ જ છે કે તારી બાયડીને બદલી નહીં અને નકર પછી તારી બાયડીને ખબર જ છે કે હું આટો જાઉં એટલે તું અહીંથી તારા દોસ્તારોને હંતાઈને ઘરે લઈ આય અને ઘરે પછી તમે હાથે દારૂની પાર્ટી કરો છો એમ કે જાતી હશે. મૂળ તો તારા ખાલી તારા દારૂની પાર્ટી કરવી છે એટલે જ આટો મારો મોકલવી છે ને. તો પાર્ટી કરે, બોલો આને કોઈને કીધું? પાર્ટી કરતે આ કેસ કોણ આને? ગૂગલ જી ખબર. રોકડો જવાબ ગમે એ પૂછો તો રોકડો જવાબ. ગૂગલ, મારી બાયડી મારા પગ કસરતી નથી, એનો કઈક ઉપાય બતાવો. પહેલા તું તારા બાયડીના પગ કસરતનું બંધ કર તો જ ઈ તારા પગ કસાય છે. મારું દીકરું આ તમારા પાસે સતું પાડી દીધું મારું. તો છે ને ગૂગલ, મારા ભાગમાં કેટલા છોકરા લખ્યા છે, છોકરા સંસ્કારી છે, અવાડાના ડાટા કાઢે એવા, ઈ બતાવો. અરે લુખી, ઓલા વાંઢેસ, પેલા લગન તો કર પછી ખબર પડે ને. હજી હાસુ હો, એમ ઈ કે પેલા લગન તો કઈ. આ તે પણ લગન હોય તું બોલ એટલે પછી એમ નો કે આજે લગન નથી કહેતા છોકરાનું કે. હાય ગૂગલ, મારી બાયડી એમ કહેશે કે આપણે ખટારો લઈ લેવો છે તો હું ખટારો લઉં કે નો લઉં? ખટારાને કહેજે કે ખટારો લેવાનું રહેવા દે નકર ખાવાના ખૂટશે. બીજું હાસુ નો હાલે તો ખાવાનાય તૂટે. હા ખાવાના તૂટે. કહી દીધું હાસુ. હાસો કહી દીધો. હમ. હડો ધડ કહી દે છે, જેવો પ્રશ્ન પૂછો એવો કહી દે. હે ગૂગલ, મારે ગામમાં સરપંચ થવાનું છે તો મારે સરપંચ થયા મોર શું તૈયારી કરવી? તારી પાસે પૈસા હોય તો જ તું ચૂંટણી લડવા ઊભો રહેજે અને આખા ગામની બાયુની ગાળું ખાવા તૈયાર રહેજે. ઈ કે ગામની ગાયું ખાવાની તૈયારી રાખો, પૈસા ન હોય તો. ઈ કે પૈસા હોય તો વાંધો નહીં, ન પૈસા હોય તો આખા ગામની ગાળું ખાવાનું તૈયારી રાખો. હા. હાય ગૂગલ, મેં ગામમાં પૈસા બધાયને વ્યાજવા આપ્યા છે, મને કોઈ પાછા દેતું નથી, તો પૈસા પાછા કઈ રીતે લેવા એનો ઉપાય આપો. આનો એક જ ઉપાય છે કે ગામમાં આપેલા પૈસા હપ્તે હપ્તે ભૂલતો જા નકર પછી જે ગરીબની હાય લાગશે ને તો પછી ક્યાંય નો નહીં રહે. હાય ગૂગલ, આ જન્મમાં મર્યા પછી આવતો જન્મ મને કેવો મળે ઈ જરાક બતાવશો? તારા કર્મ જોતા એવું લાગે છે કે તું બીજા ભોગમાં ગધેડો બનીશ. ગધેડ.